શું તમારા વાળ ખરી રહ્યા છે અને સાથે સાથે તમને ટાલ પડી રહી છે? તો આના માટે તમે હેર ટ્રાન્સપ્લાન્ટનું વિચારી રહ્યા છો. શું તમને ખબર છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ શું હોય છે? હેર ટ્રાન્સપ્લાન્ટ કોની પાસે કરાવવું જોઈએ અને હેર ટ્રાન્સપ્લાન્ટની કઈ કઈ સાઇડ ઇફેક્ટ હોય છે? આવા ઘણા બધા સવાલનો જવાબ તમને આ વિડીયોમાં મળશે, એટલે આ વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. મારું નામ ડૉક્ટર કૃષ્ણા ભલાલા, હું ડર્મેટોલોજિસ્ટ અને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છું. હું 7 વર્ષથી હેર ટ્રાન્સપ્લાન્ટની ફિલ્ડ સાથે સંકળાયેલો છું. અમે રેગ્યુલરલી સ્કિન, હેર અને હેર ટ્રાન્સપ્લાન્ટ રિલેટેડના વિડીયોઝ અમારી ચેનલ પર અપલોડ કરીએ છીએ. જો તમને પણ આવા વિડીયોઝ જોવાનું ગમતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેર ટ્રાન્સપ્લાન્ટ શું કામ કરાવવું જોઈએ? હેર ટ્રાન્સપ્લાન્ટ એટલે કરાવવાનું છે કે તમને એક નેચરલ લુક મળે, સાથે સાથે એક નેચરલ હેરલાઇન મળે જે આર્ટિફિશિયલ ના લાગવી જોઈએ, સાથે ડેન્સિટી ભરચક હોવી જોઈએ, એટલે કે આખું માથું કવર થઈ જવું જોઈએ અને આનું રિઝલ્ટ લોંગ લાસ્ટિંગ હોવું જોઈએ, એટલે કે 5 થી 15 વર્ષ સુધી રિઝલ્ટ મેન્ટેન રહે. હેર ટ્રાન્સપ્લાન્ટ એટલે શું? હેર ટ્રાન્સપ્લાન્ટ એટલે સર્જરી વડે જ્યાં આપણે ટાલ પડી ગઈ છે ત્યાં વાળનું રોપણ કરીને નવા વાળ નેચરલ રીતે ગ્રો થાય એ સર્જરી એટલે કે હેર ટ્રાન્સપ્લાન્ટ. હવે હેર ટ્રાન્સપ્લાન્ટના સ્ટેપ કયા કયા હોય છે તેમાં આપણે વાત કરીએ તો જ્યાં ટાલ પડી ગઈ છે આગળના ભાગમાં ત્યાં આપણે મલ્ટિપલ સ્લિટ્સ બનાવીએ છીએ. પછી જે આપણે ડોનર એરિયા છે એટલે કે પાછળનો ભાગ છે ત્યાં આપણે વાળ કાઢીએ છીએ, એને અલગ કરીએ છીએ અને એ વાળને આગળના ભાગમાં આપણે રોપીએ છીએ. આ વાળ ધીરે ધીરે કરીને નેચરલ રીતે ગ્રો થાય છે. આ સર્જરી એટલે હેર ટ્રાન્સપ્લાન્ટ. હવે આ સર્જરી ફક્ત ને ફક્ત જે લોકોને ટાલ પડી હોય છે તેમાં યુઝ કરવાનું જરૂરી હોય છે. હવે ટાલ જે થઈ હોય છે એમાં આપણે ગણીએ તો 1 થી 7 ગ્રેડ આવે છે, જેમાં ગ્રેડ 1 અને ગ્રેડ 2 આવે છે. એ બહુ મિનિમલ ટાલ એટલે કે આગળથી આપણી હેરલાઇન છે એમાં જરાક જ ઘટાડો થાય છે અને તમારી હેરની ડેન્સિટી જે છે એ થોડી ઓછી થાય છે. એટલે આ ગ્રેડમાં આપણે એમ કહી શકીએ કે ખાલી મેડિસિનથી તમને રિઝલ્ટ મળી જાય. પણ જ્યારે ગ્રેડ 3 હોય છે અને તમારી ટાલ બહુ વધારે પડતી આગળ વધી જાય છે અને ગ્રેડ 7 સુધી એટલે કે બહુ જ ટાલ પડી જાય છે, જ્યારે આખું જ માથુંમાં વાળ જ નથી હોતા, એ સ્ટેજમાં આપણે કમ્પલસરી હેર ટ્રાન્સપ્લાન્ટ વડે જ તમને એક નેચરલ અને યંગર લુક આપી શકીએ. હવે મારા કેસમાં વાત કરું તો મારે જે આ ટાલ છે એ ગ્રેડ 2 સુધી છે. એટલે જેમ મેં તમને વાત કરી કે ગ્રેડ 2માં આપણે મેડિસિનલ થેરાપી એટલે કે મિનોક્સિડિલ છે, અમુક ટેબ્લેટ છે અને પીઆરપી ટ્રીટમેન્ટ છે. આ ટ્રીટમેન્ટ વડે આપણે આનું રિઝલ્ટ મેન્ટેન રાખી શકીએ. પણ ભવિષ્યમાં બની શકે કે જો મારી ટાલ આગળ વધી જાય તો ઇવન મારે પણ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર પડી શકે. હેર ટ્રાન્સપ્લાન્ટની કઈ કઈ ટેકનિક હોય છે? મુખ્ય રીતે 2 હેર ટ્રાન્સપ્લાન્ટની ટેકનિક હોય છે, એક FUT અને એક છે FUE. FUT ટેકનિક છે ઓલ્ડર ટેકનિક છે, એમાં બહુ બધા કોમ્પ્લિકેશન અને સાઇડ ઇફેક્ટ્સ આવતા હતા. તેના કારણે અત્યારે FUT ટેકનિક બહુ જ ઓછા ડૉક્ટર પ્રેક્ટિસ કરે છે. જ્યારે FUE ટેકનિક છે એ બહુ જ લેટેસ્ટ છે, એ એડવાન્સ ટેકનિક છે, એમાં સાઇડ ઇફેક્ટના રિસ્ક બહુ જ ઓછા છે અને પેશન્ટને FUT ટેકનિક કરતાં બહુ સારું રિઝલ્ટ મળે છે. હવે FUE ટેકનિક છે એમાં પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની FUE ટેકનિક આવતી હોય, જેમાં એક બેઝિક ટેકનિક આવે છે, એક તુર્કિશ ટેકનિક આવે છે અને એક બાયો FUE ટેકનિક આવે છે. અમે અમારા ક્લિનિકમાં આ જે 3 FUE ટેકનિક છે એ જ ટેકનિક ફોલો કરીએ છીએ અને મેક્સિમમ અમે પ્રેફર કરીએ છીએ કે સફાયર FUEનું રિઝલ્ટ સારું છે, એટલે મોસ્ટલી અમારા બધા પેશન્ટ આ ટેકનિક પ્રેફર કરે છે. શું હેર ટ્રાન્સપ્લાન્ટની કોઈ સાઇડ ઇફેક્ટ છે ખરા? તો આમ તો હેર ટ્રાન્સપ્લાન્ટની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. ખાલી બેઝિક અમુક પ્રોબ્લેમ આવી શકે, જેમ કે માથામાં ફૂડલી થવી, આંખ પર સોજો આવવો, તમને માથામાં દુખાવો થવો. આ એક નોર્મલ હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછીની પ્રોસિજરનો એક પાર્ટ છે. એટલે આમાં તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી અને જો તમારું ગ્રેડ 3 થી ગ્રેડ 7 ટાલ પડી છે તો તમે બિંદાસથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકો. હવે મુખ્ય સવાલ કે હેર ટ્રાન્સપ્લાન્ટ ક્યાં કરાવવું જોઈએ? જેમ કે હેર ટ્રાન્સપ્લાન્ટ શું કામ કરાવવાનું? એટલે કે તમને એક હેરલાઇન નેચરલ મળે, તમારો લુક બહુ જ નેચરલ આવે, આર્ટિફિશિયલ ના લાગે અને સૌથી અગત્યની કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ ના આવે. તો આ બધી વસ્તુ જો તમારે ના જોતી હોય તો હેર ટ્રાન્સપ્લાન્ટ ફક્ત ને ફક્ત MD ડર્મેટોલોજિસ્ટ કા MCH પ્લાસ્ટિક સર્જન આ 2 જ ડૉક્ટર પાસે કરાવવું જોઈએ, કેમ કે આ લોકોને પ્રોપર આવડત છે હેર ટ્રાન્સપ્લાન્ટમાં સારું રિઝલ્ટ આપવાનું. ઘણી બધી વાર તમે ન્યૂઝમાં જોયું છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ પછી બહુ મેજર સાઇડ ઇફેક્ટ આવી છે કે પેશન્ટની મૃત્યુ થઈ છે. જે આમાં ટ્રેન નથી એ લોકો જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરે છે ત્યારે આવી સાઇડ ઇફેક્ટ આવવાના ચાન્સીસ બહુ વધી જતા હોય છે. એટલે જો તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું વિચારો છો તો તમારે કઈ જગ્યા પર કરાવવું એ ડિસિઝન લેવો બહુ જ અગત્યનો છે. અને અત્યારે ઘણી બધી ઓનલાઈન કંપનીઓ પોતાની પ્રોડક્ટ વેચવા માટે કે સેલિંગ કરવા માટે ગ્રેડ 4, ગ્રેડ 5 અને ગ્રેડ 6માં એવો દાવો કરે છે કે તમને પ્રોપર રિઝલ્ટ મળશે અને તમારી હેરલાઇન પાછી આવી જશે અને હેર ટ્રાન્સપ્લાન્ટની જરૂર નહીં પડે.
આ ફક્ત ને ફક્ત એક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે અને તમને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. પણ આ જો તમે વાપરો છો પ્રોડક્ટ અને તમને રિઝલ્ટ મળ્યું તો રિઝલ્ટ ટેમ્પરરી મળવાનું છે, સાથે સાથે હેરલાઇન તો ક્યારેય પાછી નથી આવવાની. અને અમે ગેરંટી આપીએ છીએ કે ગ્રેડ 4, ગ્રેડ 5 કે ગ્રેડ 6 જેમાં આગળની હેરલાઇન નથી તેમાં ફક્ત ને ફક્ત હેર ટ્રાન્સપ્લાન્ટથી જ તમને રિઝલ્ટ મળવાનું છે. જો હેર ટ્રાન્સપ્લાન્ટ રિલેટેડ આપેલી માહિતી તમને સાચી અને સચોટ લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે હેર ટ્રાન્સપ્લાન્ટ રિલેટેડ તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો, યા તમે નીચે આપેલા નંબર પર અમને રૂબરૂ વાત કરીને તમારો સવાલ છે પૂછી શકો. પણ તમારે ખાસ કોઈ પણ ક્લિનિકમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા પહેલાં જે અમે પોઈન્ટ કીધા છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને પછી જ તમારે કોઈ સેન્ટરને સિલેક્ટ કરવાનું છે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે.